નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતની રાંદેર પોલીસે ગરફોડ ચોરના સિકલીગર મંકી કેપ પર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એક બાળ કિશોરને પણ ઝડપ્યો છે। ચોરી કરેલા રોકડા રૂપિયા અને વાહન રાંદેર પોલીસે કબજે કર્યા છે। રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસમાં ગરફોડ ચોરીનો ગુનો નોંધાયો હોય, જેના આરોપીને પકડી પાડવા માટે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। ગરફોડ ચોરી કરનાર આરોપી ઉધના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્તારના હોય, જ્યાં પોલીસે તપાસ કરી બીઆરસી આવાસમાં રહેતા જગપાલસિંહ ઉર્ફે જશપાલસિંહ સિકલીગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડ્યા। ચોરી કરેલી બાઇકની પાછળની નંબર પ્લેટ કાઢીને બાઇક લઈ જતા હોય ત્યારે આરોપીઓએ રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી પણ ચોરી કરી હતી। હાલ તો પોલીસે રોકડા રૂપિયા, વાહન તથા ચોરીમાં ગયેલો મુદ્દામાલ સાથે ઝડપી લઈને મુદ્દામાલ રિકવર કરી લીધો છે। આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથક અને નડિયાદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીકલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી, એ રાંદેર પોલીસે ગરફોડ ચોરીમાં પકડી પાડેલ છે। જેમાં આ આરોપીઓ જે મોટરસાઇકલની ચોરી કરેલ હતી, એ મોટરસાઇકલની ચોરીનો નંબર પ્લેટ બદલી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે। એમાં એક આરોપી સગીર છે, જે કાયદાના સંઘર્ષમાં છે, અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીકલીગર છે। એમને બંનેને પકડી પાડી મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરી રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। પણ એમ આ ગાડીઓ ચોરી કરી અને સીસીટીવી આપણે લોકલ ચોરી આપણે ઘરના નપોચા તોડીને એ કરીને ગરફોડ ચોરી કરવાની ટેવવાળા છે। અત્યારે એક ગુનો રાંદેરમાં ડિટેક્ટ થયો, બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે।